આજે 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ દિવસ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ વર્ષોથી વિકાસ ઝંખે છે. તંત્રની બેદરકારીને લઈને અનેક પ્રાચીન ઇમારતો બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. આજનો વિશેષ અહેવાલ અને વારસો અને ધરોહર સમા મુનસર તળાવ સ્થાનિક તંત્ર પુરાતત્વને અર્પણ. વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક આન બાન શાન અને વિરમગામનું ગૌરવ સમા ઐતિહાસિક મુનસર તળાવનું અસ્તિત્વ જોખમાયું છે. તળાવના કિનારા પર આવેલી દેરીઓ પણ દિવસે ને દિવસે ખંડિત બનતી જઈ રહી છે. તળાવના કિનારા પર લગાવવામાં આવેલું ફેન્સિંગ તૂટી જવાના આરે છે. તંત્રની બેદરકારીના પગલે શહેરની અનેક પ્રાચીન ઇમારતો બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક શહેર વિરમગામ એ સૌરાષ્ટ્રનું બારું ગણવામાં આવે છે. 11મી સદીમાં સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ બંધાવેલા મુનસર તળાવ કલા, કારીગરી અને બેનમૂન સમાન એક ઐતિહાસિક ધરોહર છે. તળાવની ચારે તરફ 520 દેરીઓ હતી. એ દેરીઓની અંદર એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. દેરીઓની બંને બાજુએ છિદ્રો હતા, તેનામાંથી દોરી પસાર કરીને મુનસરી માતાના મંદિર જતી હતી. દરેક દેરીઓની અંદર ઘંટડી મૂકવામાં આવી હતી અને સંધ્યા કાળે આરતીના સમયે દેરીઓમાં રહેતી ઘંટડી રણકી ઉઠતી હતી. આજની પેઢીને મુનસર તળાવના સ્થાપત્ય કલાની કોઈ જાણકારી જ નથી. રાજ્યમાં આવા કેટલાક સ્થાપત્યો વિનાશના આરે છે. આજની પેઢીને ખેંચી લાવવા સમર્થ નથી. સ્થાપતા કલાના કે તેની આસપાસ ગંદકી કે હાનિકારક ઇતર પ્રવૃત્તિ તેમજ અસામાજિક તત્વોના અડ્ડાઓ બની ગયા છે. આ બાબત સ્થાનિક તંત્ર સાથે પુરાતત્વ ખાતું પૂરેપૂરું જવાબદાર કહેવાય. તંત્રની બેદરકારીના કારણે આપણી સંસ્કૃતિ કે વારસો જાળવવા થઈ શકતી નથી. સ્થાનિક તંત્ર અને પુરાતત્વ ખાતા દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ તળાવ બંધાવ્યું હતું. ગુજરાત રાજ્યના જે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અનેકવાર વિરમગામ આવ્યા હતા અને મુનસર તળાવની મુલાકાત લીધી હતી. અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે રહી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રીની તકતી પણ સાક્ષી પૂરે છે. તળાવના વિકાસ માટે ભૂમિપૂજન થયું હતું, જે વાતને વર્ષો વીતી ગયા છતાં કોઈ જ કાર્ય થયું નથી. તળાવના કિનારા પર રોડની બાજુમાં ઈંટોની દિવાલ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે ગયા વર્ષોમાં 3 ફેબ્રુઆરી 2016માં અમદાવાદ જિલ્લાના વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ અને ધોળકાનું મલાવ તળાવના વિકાસ માટે પુરાતત્વ વિભાગ ભારત સરકાર દ્વારા કુલ 12 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. જે તે સમયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવનું રિનોવેશન કરવામાં આવ્યું કે ન આવ્યું, સમય જતાં કોઈ કારણોસર કામ અધૂરું રહી ગયું તે રહી ગયું. ઉલ્લેખનીય છે કે વર્ષોથી વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવ સામે રાજ્ય સરકાર કે કેન્દ્રનું પુરાતત્વ વિભાગ દ્વારા જાળવણી કે રિનોવેશન માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્થાનિક તંત્ર અને પુરાતત્વ મારે ઘણા સમયથી 30 વર્ષથી સેવા પૂજા કરું છું અને આ મુનસર તળાવ ઇતિહાસિક છે. તો એને ખાસ રજૂઆત સરકારશ્રી કે આ પુરાતત્વ ખાતામાં જે કંઈ પૈસા આવ્યા હતા એમાં થોડા સમય કામ ચાલુ થયું અને પછી બંધ થઈ ગયું. બરાબર, આની જવાબદારી શ્રી મારે સરકારને રજૂઆત કરવાની છે કે આ મુનસર તળાવ ધોળકાનું મલાવ તળાવ ઇતિહાસિક છે. તો આના માટે સરકાર જરા પગલાં ભરે, કેન્દ્ર સરકાર, તો એના માટે બહુ સારું વાત છે. લોકો ફરવા લાયક સ્થળ છે. તો એના માટે ખાસ સરકારને રજૂઆત કે આના માટે થોડીક ધ્યાન દે. ઓમ નમો નારાયણ. હું મુનસરી માતાનો પૂજારી છું
હું ત્યાં પૂજા કરું છું અને ઘણા લોકો શ્રદ્ધાળુઓ અહીંયા વિરમગામ મુનસર તળાવે માતાજીના દર્શન કરવા, મેળી માતાના મંદિરે તથા મુનસરી માતાના મંદિરે દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. પણ આ તળાવની અંદર એટલી ગંદકી છે કે લોકો 5 મિનિટ બેસી પણ નહીં શકતા અને તરત ને તરત એ લોકોને રિટર્ન જતું રહેવું. ઘણીવાર આવા અમને કહે કે ભાઈ આ તળાવનું કંઈક તમે ધ્યાન દો, પણ અમારા હાથમાં કંઈ છે નહીં. અમે ઘણી રજૂઆત કરીએ પણ કોઈ કંઈ ધ્યાન દેતું નહીં, પુરાતત્વ ખાતું કે કોઈ ગામમાં કોઈને કોઈ આની ઉપર ઇન્ટરેસ્ટ છે નહીં. બધું બહાર ઇન્ટરેસ્ટ છે, અહીં તળાવની અંદર કોઈને ઇન્ટરેસ્ટ છે નહીં. અને હજુ 5 વર્ષ આમને આમ રહેશે તો આનાયને બેકાર હાલત આ તળાવની આવશે. હું વિરમગામનો એક જાગૃત નાગરિક છું. જાગૃત નાગરિક તરીકે આ વિરમગામ મુનસર તળાવ માટે અવારનવાર લેખિતમાં અમે અરજીઓ પણ આપી છે અને જાણ પણ કરી છે. પુરાતત્વ ખાતાને જાણ કરી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય એવા લોકોને પણ મેં જાણ કરી છે. પણ વિરમગામ મુનસર તળાવ છેલ્લા કેટલા સમયથી આવી હાલતમાં જ છે. વિરમગામ મુનસર તળાવ અને બનાવ તળાવ માટે પુરાતત્વ ખાતાએ 12 કરોડ રૂપિયા ફાળવવામાં આપ્યા હતા. છતાં મુનસર તળાવનું થોડું કામ થયું, પછી કામ ઠપ થઈ ગયું છે અને કોઈ કામ કરતું નથી. મુનસર તળાવ માટે આજુબાજુના જે મંદિરો છે અત્યારે હાલમાં જે લોકો બહાર ગામથી જોવા માટે સ્પેશિયલ આવે, દર્શન કરવા માટે આવે, પણ આ ગંદકીના કારણે એ લોકો ઊભા રહી શકતા નથી. અને કોઈ દર્શન કરવા આવે તો કોઈ 5 મિનિટ બેસવું હોય તો બેસી પણ નથી શકતા. વિરમગામની અંદર આ મુનસર તળાવ જો સારું બને અને વિકાસ થાય તો આજુબાજુના જે મંદિરો છે એની જગ્યાએ લોકો બેસવા આવે, બહાર ગામથી પબ્લિકો પણ આવે. તો મારી સરકારશ્રીને તથા પુરાતત્વ ખાતાને મારે કહેવું છે કે આ મુનસર તળાવ તાત્કાલિક જે બનાવો તો એ સારું છે. હું મુનસર મેરળીમાંનો પૂજારી છું. હું અહીં લગભગ 30 વર્ષથી સેવા કરું છું. ગામનું એકમાત્ર હરવા ફરવાનું સ્થળ મુનસર તળાવ છે. હું 25 વર્ષથી જોઉં છું કે આ ગંદકીનું એટલી બધી ગંદકી છે ને વારંવાર મ્યુનિસિપાલિટીઓ ફરિયાદ કરવા છતાં પણ આનો કોઈ ઉપયોગ નથી, ઉપાય નથી થતો. પુરાતત્વમાં કેટલી વાર કીધેલું છે છતાં પણ કોઈ જાતની કોઈ થતું નહીં. લોકો અહીંયા ખૂબ કચરો નાખી જાય છે, એમના માણસો કોઈ પૂરી સફાઈ નથી થતી. એમનો વોચમેન છે, વોચમેન કંઈ દેખાતો નથી હોતો. 30 દાડાનો પગાર લે છે અહીંથી, છતાં હોતો નથી. કેન્દ્ર સરકારે આના માટે હેરિટેજમાં લેવાનો અમને મંજૂરી આપી દીધી છે. આના અમુક કેટલી વખત ગ્રાન્ટોય પાસ થઈ છે, એમાં થોડા કામ કરીને બધા કામો પતી જાય, પણ ગ્રાન્ટ ક્યાં જતી રહી એ જ ખબર પડતી નથી અને કોઈ પણ કામ થતા નથી. ગંદકી તો એટલી બધી અમારા દર રવિવાર હજારો કરોડો માણસો, લાખો માણસોમાં દર્શન કરવા આવે છે. બધા મોઢે રૂમાલ રાખીને આવે છે. અમને વારંવાર ફરિયાદો કરે છે દર્શનાર્થીઓ કે તમે આનું કરો, અમે આનું, પણ અમે કહીએ છીએ કે ભાઈ આને કેટલી વાર અમે રજૂઆત કરી છતાં પણ કોઈ આનો ઈલાજ થતો નથી. અને સંસદ સભ્યોને કીધેલું છે, ધારાસભ્યોને કીધેલું છે, બધા રાજકીય આગેવાનો ઘણા કીધેલું છે, છતાં પણ કોઈ આનું થતું નથી. આના માટે જો ઉપરથી કડક પગલાં લેવામાં આવે તો જ આ કેન્દ્ર સરકારની ટીમ આવી હતી, એને પણ મેં સૂચન કરેલું ભાઈ તમે CC કેમેરા ગોઠવો, સાચા કે ખોટા ગમે તેવા ખોટા, એક માણસને અહીંથી તમે ઉઠાવીને લઈ જાઓ તો આપોઆપ ગામ સુધરી જશે ને આ કચરો બધો સાફ થઈ જશે. છતાં પણ એ ટીમે કંઈ કર્યું નહીં.